અથર્વેદ 12:2:28 આપણા વિચાર સદૈવ શુદ્ધ પવિત્ર રહે તો જ આપણે બીજાઓને પણ ખરાબ રસ્તાથી બચાવીને સારા માર્ગ તરફ લઈ જઈએ કે જેથી બધા મળીને પૂર્ણ આયુષ્ય પ્રાપ્ત કરે. સંસારમાં બધા દુઃખો મનના કારણે થાય છે, તો સારા વિચાર લેવાની જરૂર છે. તે આત્મા જ્ઞાન છે. આજે સારા આભૂષણો ઉતારીને વિદેશી પાખંડના બુરખા શા માટે પહેરો છો? આ કાઢી નાખો. પોતાના ચારિત્રને સુધારવો તે આપણો પરમ ધર્મ છે. તો સર્વે લોકો જો ચારિત્રવાન બને, રાષ્ટ્રભક્ત બને, ઈશ્વર ભક્ત બને, માતા પિતાની સેવા, ધાર્મિક વગેરે સારા ઉત્તમ ગુણોથી સમાજમાં સુખ શાંતિ સદાચાર સેવા ભાવથી લોકો આપણી પ્રાચીન વૈદિક સંસ્કૃતિ, સભ્યતા, ધર્મ, ઇતિહાસ, ઈશ્વર, જીવ, પ્રકૃતિ, વેદાંત, યોગ તથા આપણા મહાપુરુષોના વિષયોમાંના જ્ઞાન થાય તો જ ભવિષ્યમાં સર્વનું કલ્યાણ થાય છે. હું ગીતા અધ્યાય 3 શ્લોક 17 આગળ વાંચી તમને 16 વાંચી સંભળાવું છું. હે પાર્થ, એમ આ લોકમાં પરવેતેલા સંસાર ચક્ર જે અનુસરતો નથી અને ઇન્દ્રિયો સુખોમાં રચ્યો પચ્યો રહે છે, તે મનુષ્ય પાપી જીવનવાળો તથા ઇન્દ્રિય લપટ હોય ભારરૂપ છે અને વ્યર્થ જીવે છે. પરંતુ જે મનુષ્ય આત્મામાં જ પ્રીતિવાળો, આત્મામાં જ તૃપ્તવાળો તથા આત્મામાં સંતોષ રહે છે, તેને કશું જ કરવાનું રહેતું નથી. આ સંસારમાં તે બ્રહ્મજ્ઞાનીને કરેલા કે નહીં કરેલા કર્મથી કોઈ સ્વાર્થ હોતો નથી. તેમજ સર્વે પ્રાણીઓમાં કોઈ અંગત સ્વાર્થ સંબંધ રાખતો નથી. માટે તું ફળમાં આસક્તિ રાખ્યા વિના નિરંતર તારે યોગ્ય કર્તવ્ય કર્મનું સારી રીતે આચરણ કર. કેમ કે ફળને પામવાની ઈચ્છા રાખ્યા વિના કર્મ કરતો પુરુષ પરમાત્માને પામે છે. જનક રાજા વગેરે આત્માજ્ઞાનીઓ આસક્તિ રહિત કર્મ વડે જે પરમ સિદ્ધિ પામ્યા છે. વળી લોક કલ્યાણને જોતા આસક્તિ રહિત થઈને પણ તું કર્તવ્ય કર્મનું પાલન કર. શેષ માનવીઓ જે આચરણ કરે છે તેનું બીજા લોકો અનુકરણ કરે છે. તે જ આદર્શને પ્રમાણ બનાવે છે, તેને લોકો અનુસરે છે. હે પાર્થ, મારે 3 લોકમાં કંઈ જ કરવાનું નથી. પ્રાપ્ત કરવા યોગ્ય કાંઈ પણ વસ્તુ અપ્રાપ્ત નથી. બધું જ મને મળેલું છે, છતાં હું સતત કર્મમાં પ્રવૃત્ત રહું છું. કેમ કે જો હું સાવધાન થઈ કર્તવ્ય કર્મ ન કરું તો હે પાર્થ, મને મનુષ્ય મારા માર્ગને અનુસરે. એથી જો હું કર્મ ન કરું તો આ સર્વ લોકો નાશ પામે ને હું વર્ણશંકર પ્રજાનો કરતા થાઉં અને આ સગળી પ્રજાનો નષ્ટ કરનારો થાઉં.